કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે સવારમાં બને છે મસ્ત સ્વીટ વસ્તુ. મારી ફેવરેટ, અમારા બધાની ફેવરેટ છે ગુલાબજામુન. ગુલાબજામુન બનાવું છું. આવતીકાલે મારા ઘરે ગેસ્ટ આવવાના છે, તો એના માટે બનાવું છું. અમારા માટે તો નહીં એટલા બધા, કારણ કે હવે છે ને અમે જો આટલા જ બનાવ્યા છે. કારણ કે જે ગેસ્ટ આવવાના એ લોકોની ડાયાબિટીસ તો છે, એમણે ગળ્યું સાવ ના પાડી છે. પણ ઓબ્વિયસલી આપણા ઘરે કોઈ આવતું હોય તો મને એવું કે ગળ્યું ને એવું બધું બનાવવું જ જોઈએ. એમ ફરસાણ ને એવું એક વસ્તુ ને એવું કે એવું નહીં કે કોઈ ના પાડી છે એટલે હું ના બનાવું. તો થોડાક જ બનાવ્યા છે, કારણ કે જો પછી એવું થાય ઘણી વખત કે ગેસ્ટ ના ખાય ને તો આપણા પેટમાં બધું જ ગળ્યું છે આટલું બધું. એટલે અને આ છે ગીટ્સના મેં બનાવ્યા છે. ઘણા લોકો મિલ્ક પાવડરના બનાવતા હોય, પણ મને મિલ્ક પાવડરના મેં ક્યારેય એક્સપેરિમેન્ટ કર્યું નથી. એટલે આજે તો ગેસ્ટ હોય ત્યારે તો ના જ કરાય. મારી ફ્રેન્ડ છે ને એ બનાવે છે, અને મને એક વખત કીધું હતું, મેઝરમેન્ટ આપ્યું હતું, પણ પછી મેં ક્યારેય બનાવ્યા નથી. ઘણા લોકો આઈ થિંક માવાના પણ બનાવતા હોય છે. હું ગીટ્સના પેકેટ સિવાય અત્યાર સુધીમાં મેં ક્યારેય બીજા બનાવ્યા જ નથી. આટલા નાના નાના બોલ બનાવી લીધા છે. અને મેં છે ને દૂધથી જેનો ડો રેડી કર્યો છે. સોરી, પાણીથી. ઘણા લોકો દૂધથી કરતા હોય, પણ દૂધથી છે ને કેવું થાય, ઘણી વખત પડ્યા રહે ને તો સ્મેલ કરે. એટલે હું દૂધથી નહીં, હું પાણીથી જેનો ડો રેડી કરું ઓલવેઝ. જ્યારે પણ ગુલાબજામુન બનાવું ને ત્યારે ગીટ્સના પેકેટ ઉપર એ લખેલું છે કે દૂધથી કરવાનું, પણ તોય હું નથી કરતી. અને આ સારા જ બને છે. અને તળીશ પણ તેલમાં, ઘીમાં નહીં. ચાલો, એક બાજુ છે ને ચાસણી બનાવવા મૂકી દીધી છે. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા પર એની બ્લેક ટી બને છે. મારું દૂધ અહીંયા રેડી છે. જામુન છે ને તળાઈને રેડી થઈ ગયા છે. અહીંયા ચાસણી બને છે હજી. અને ચાસણીમાં છે ને મને કોઈ પૂછે કે કેટલી ખાંડ ને કેટલું પાણી, તો મેં કાંઈ મેઝરમેન્ટ નથી લીધું હું એમાં. અને આમાં કંઈ કે પેલા તાગની ચાસણી ના લેવાની, ખાંડને છે ને પાણીમાં ઓગાળવાની અને બરાબર ઉકાળવા દેવાની. પણ ઓબ્વિયસલી પછી સાવ પાણી લાગે એવી ચાસણી નહીં બનાવવાની, કારણ કે મેં એકાદ વખત કોઈના ઘરે ખાધા હતા ને, ઓ માય ગોડ, એવું લાગે કે ખાલી પાણીમાં પેલા પલાળ્યા હોય ને એવા મને નહીં ગમે. થોડુંક તો શુગર હોય તો મજા આવે, ટેસ્ટ પણ લાગે. અને તમને લોકોને ઇલાયચી ને એવું ગમતું હોય ને તો એ પણ થોડું નાખવાનું, ઇલાયચી અને કેસર. એટલે ચાસણીમાં એ બંને નાખીશ તો એનું કેસરની કાંઈ ટેસ્ટ ના હોય, પણ એનું જે ફ્રેગ્રન્સ હોય એ સરસ આવે, તો મજા આવે, ગમે આપણને. કેસર આપણું ક્યાં છે? ઓ માય ગોડ, હમણાં તડકો હતો, હજી તો હું અંદર હતી ને, બહાર જોઉં છું તો વરસાદ આવી ગયો. બોલો. આમ તો જો, અને પવન એ કેટલો છે, બહુ જ વિંડી છે. ઠંડી ઠંડી. જો બધી બ્રાન્ચીસ કેટલી મૂવ થાય છે. મારા હેર છે ને, જો આ ટ્રીટમેન્ટ મારી હવે જતી જ રહી છે આગળથી. તો બધા એટલા ફ્રીઝી થઈ ગયા છે ને. આ બધા સારા રહે, હું વોશ કરું ને ત્યારે. હું ડ્રાયર યુઝ કરું ને તો ઓકે, બ્લો ડ્રાય ના કરું ને તો પણ ખાલી ડ્રાયરથી ડ્રાય કરી નાખું ને તો પાછા સ્મૂથ થઈ જાય. નહીંતર જો આજે તો એકદમ ફ્રીઝી છે. સલૂનમાં જો કોઈ જ નથી, બધા હેર ડ્રેસર એ બહાર જતા રહે છે. હું એકલી બેઠી છું આરામથી. અને અહીંયા અમારા સલૂનનું ડેકોરેશન જુઓ. તો હું ભૂલી ગયા, તો શરણાઈ છે. આનું હું ભૂલી ગઈ શું કે ખંજરી, આપણે ગુજરાતીમાં ને ખંજરી કહીએ, ખબર ને? જો હાથથી કરવાની એ. થોડી વાર પહેલા છે ને વરસાદ અંધારેલું, જો અત્યારે સરસ મજાનું પાછું તડકો નીકળી ગયો છે બહાર. મસ્ત સુરત દાદા આવી ગયા છે, પણ હજી અંધારેલું તો છે જ. અને ઝફરાટે છે ને જોડે વિંડી પણ છે. મેં કીધું કે થોડી વાર આટો તો મારવો જ પડે બહાર. ઠંડી છે પણ નીકળવાની ઈચ્છા નહોતી થતી. એક વખત રૂમમાં અંદર બેસી જાય ને પછી એવું થાય કે હવે ઊભા નથી થવું. અમે તો પછી બોડી સાવ લેઝી થઈ જાય, એટલે બહાર નીકળવું જ પડે થોડું. આંખો જો બંધ થઈ જાય છે એટલો છે ને, સુરત દાદા એકદમ સામે છે ને, એટલે ચણા ચટપટી બનાવવાની છે ને. તો જો અહીંયા ચણા તો બાફેલા હતા જ આપણે ગઈકાલના. ઓનિયન સમારી લીધી છે, ટામેટા છે અને લીલા મરચાં. આજે એકદમ સિમ્પલ ડિનર છે અને ફટાફટ બની જાય ને એવું, પરંતુ એ જ બનાવી નાખીએ, આપણે એ ખાઈ લઈએ. તમે જો, મારે તો બહુ શાંતિ તો આજે. અને હું સવારમાં આજે ગુલાબજામુન બનાવી ગઈ હતી ને, જો સરસ બની ગયા છે, મસ્ત એકદમ. ચાસણીમાં ડો પેલા થઈ ગયા તો એકદમ મોટા થઈ ગયા છે, ફૂલીને સરસ મજાના. મને એમ હતું કે બહુ નાના થશે, પણ ઘણા મોટા થઈ ગયા છે. અને મેં છે ને ગુલાબજાંબુ તળ્યા ને પછી અંદર આપણે જે ટૂથપીક હોય ને એનાથી પેલું કરી નાખ્યું હતું મેં થોડુંક હોલ એક જગ્યાએ, એટલે છે ને ચાસણી અંદર સુધી પહોંચી જાય.
ઘણી વખત ચાસણી ખબર ને ઉપર ઉપર હોય પણ અંદર છે ને પેલું લાગે કડક જેવું, એટલે તમે એવું કરવાનું તો મસ્ત છેક સુધી ચાસણી હોય તો મજા આવે ખાવાની અને એકદમ સોફ્ટ લાગે. ચાસણી પૂરે સુધી પહોંચી ગઈ હોય ને એમાં એટલે. ચલો આપણે ચણા બફેલા છે એમાં બધું મિક્સ કરી દઈએ. ચાટ મસાલો નાખીશ, મીઠું નાખીશ અને લીંબુ અને લીલા ધાણા રહી ગયા છે ચોપ કરવાના, એ કરી નાખું. જો તો કેટલું ઓબ્ઝર્વેશન ચાલે છે. આ શું છે? શું છે ખબર નહીં પડી? ગુલાબજાંબુ. શું ગુલાબજાંબુ? એ શું હોય ગુલાબજાંબુ? એ શું હોય એમ? કેટલા જબરા છે ગુલાબજાંબુ જેવી કોઈ સ્વીટ જ હોય, મેં ખાધી જ નહીં તો પછી. હા, ચખાડે તો ખબર પડે. નથી ચાખવાની. કેટલા જબરા ભરેંગ જોતો. આટલા જ બનાવ્યા? એટલા ઇનફ છે. હા, પછી છે ને આપણા જ પેટમાં જાય છે એટલે જ મેં ઓછા બનાવ્યા. બોલો જોઈએ કે ગુલાબજાંબુ જેવી મેં કોઈ સ્વીટ જ નથી સાંભળી. વિચાર કરો. હે, આજે શું છે? આ છે ચણા ચટણી રેડી છે. બની ગયું છે. હવે શું છે એ રહેવા તો મને કામ છે એટલે ચાલો પ્લેટ ને એવું લઈ લઈએ. ડન જ છે. જો મસ્ત બની ગઈ છે આપણી ભેળ. જમીને ફ્રી થઈ ગયા છે. ગુલાબજાંબુને છે ને મને આનું કોકોનટનું ઉપર ડ્રેસિંગ કરવું હતું પણ હવે એને આવતીકાલે કરીશું, કારણ કે હજી ચાસણીમાં થોડી વાર રહેવા દઉં છું. સવારમાં મસ્ત થઈ જશે ને પછી ઉપર એનું કોટિંગ કરી દઈશ કોકોનટનું. એ ચાસણીમાં ડૂબેલા મને ઓછા ગમે ગુલાબજાંબુ એટલે. અને અહીંયા જો મારો દીકરો ભગવાનના વાઘાને અહીંયા મૂકીને જતો રહ્યો દીકરો. તમારે આજનો શું પ્રોગ્રામ છે બોલો હવે? હજી મૂવી જોવું જ? મારી મેટ્રેસ તો આવી નથી પણ અત્યારે જો આપણે બેડ મેં રેડી કરી દીધો છે. આવતીકાલે આવવાના છે ગેસ્ટ અમારા ઘરે, તો પછી કંઈક તો મને જુગાડ કરવો જ પડ્યો. મેટ્રેસ હજી આવવાની છે 30 માર્ચના. ચાલો એ કરી દીધું છે. હવે આપણને સુવાનો ટાઈમ થઈ ગયો છે. દીવમ તો સૂઈ ગયો છે એટલે સુવાનો ટાઈમ હજી એટલો બધો નથી થયો. 10 વાગ્યા છે પણ હવે એવું થાય છે કે આપણે બેડરૂમ તરફ જઈએ તો સારું. ચલો બધી લાઈટો આપણે સ્વિચ ઓફ કરી દઈએ. પરંતુ હજી છે ને ટીવી જ જોવે છે પણ આપણે હવે ટીવી જોવાનું થતું નથી. આજે સૂઈ જઈએ ને વહેલા તો વહેલા પછી જાગવાનું પણ છે. કાલે મારે જોબ પર પણ જવાનું છે એટલે મીન્સ સલૂન ઉપર, અને કુકિંગ પણ કરવાનું છે. તો બધું કામ તો પછી સવારમાં જ વહેલા જાગીશ તો જ થશે, કારણ કે લોકો આવવાના છે તો ડિનર અહીંયા કરવાના છે. સવારે આવી જશે. આઈ થિંક આફ્ટરનૂનના ઘરે નથી આવવાના, ડાયરેક્ટ લોકો સેન્ટ્રલ લંડન જ ફરવાના છે. પછી ઘરે આવશે તો ડિનર તો મને રેડી કરીને જ રાખીશ. સવારમાં થોડું ઘણું કરતી જઈશ અને ઇવનિંગમાં આવીને કરી નાખીશ એટલે બહુ પછી હેક્ટિક ના થઈ જાય. અત્યારે મેં છે ને એક બેડરૂમ તો રેડી કરી દીધો છે. બીજો બેડરૂમ હવે કાલે કરીશ, કારણ કે એ દેવામનો બેડરૂમ છે તો એમાં મારે કાલે બધું ચેન્જને હું સવારમાં કરી દઈશ. અત્યારે દેવામ સૂઈ ગયું છે એટલે. ચાલો થોડી વાર આપણે મોબાઈલ મંતરી લઈએ અને પછી આને કોમેન્ટ પણ બધાની રીડ કરી લઉં. અત્યારે ગઈકાલના વિડીયોમાં જે રગડાની કોમેન્ટ કરી હતી ને એમાં હતી કોમેન્ટ કે તમારે છે ને રગડો આવી રીતે કે બટેકા સસ્તા હોય ને અને વટાણા મોંઘા હોય ઇન્ડિયામાં એટલે એ લોકો લારીવાળા છે ને એવી રીતે કરે એમ. પણ કે નોર્મલી કે હું ઘરે બનાવું ને, કોઈની હું નામ ભૂલી ગઈ છું કોને કરી છે કોમેન્ટ, કે હું એવી રીતે જ બનાવું, વટાણા વધારે અને બટેકું ઓછું. તો હું એવી રીતે જ બનાવું છું. પણ હજી મારે બીજી બધી કોમેન્ટ પણ રીડ કરવાની છે તો ચાલો પહેલાં રીડ કરી લઉં. તો વ્યુઅર્સ છે મારા, એની કોમેન્ટ છે રાખી અમિત શર્મા એનું આઈડી છે. એમની કોમેન્ટ છે તમારા વિડીયો બહુ જ સરસ હોય છે, એકદમ મજા આવે છે એવરીડે જોવાની. તો થેન્ક યુ સો મચ. અને એમણે કોમેન્ટ કરી છે કે તમે ક્યારેય વાલોળ ઢોકળી કે ફણસી ઢોકળી કે પછી કયું લખ્યું છે ગુવાર ઢોકળી કે એવું કંઈ બનાવો? હું એવું કોઈ દિવસ મેં નહીં બનાવ્યું. ઢોકળીના અમે શાક નહીં બનાવ્યા ક્યારેય. આઈ નો એ બધા ઘણા લોકો બનાવીને ખાતા હોય છે પણ અમે નહીં બનાવ્યું ક્યારેય. પણ મને રેસીપી આપજો તો હું કરીશ ટ્રાય. મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી રીતે બનાવો છો. ઢોકળીનું અમે ક્યારેય અમારા મિલમાં અને પહેલેથી મારા મમ્મીને ત્યાં મેં નથી ખાધેલું ક્યારેય, મારા સસરાને અમારા ઘરે નથી ખાધું. ઢોકળીનું મને નહીં ખબર. ઓફકોર્સ અમે દાળ ઢોકળી બનાવીએ પણ આ ઢોકળી મને લાગે કંઈક ડિફરન્ટ હોય છે. મે બી, હું શ્યોર નથી. ઘણા લોકો કંઈક બનાવતા હોય છે ઢોકળીને પછી કંઈક સૂકવે એને વડી કહેવાય કે ઢોકળી, આઈ ડોન્ટ નો. પણ તમે મને શેર કરજો રેસીપી તો હું ફરીવાર ક્યારેક ટ્રાય કરીશ. ફણસી હું છે ને ફણસી નહીં પણ અહીંયા ચોળી જેવું આવે છે, ફણસી જ કહેવાય કે નહીં ખબર, એ લાવું હું. ગવારે લાવું છું હું, પણ હું ઢોકળીને ગુવાર ના હોય એકલા ગુવારનું શાક બનાવું. વાલોળ તો હું નથી લાવી ક્યારે. વાલોળને રીંગણનું અમે બનાવીએ શાક, પણ ઢોકળીવાળું મેં નહીં ખાધું. તો ટ્રાય કરીશ જરૂરથી. અને થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે.
શિવમ એમનું આઈડી છે, લેડીઝ જ હોય પણ ઘણી વખત છે ને આઈડી લોકોના એવી રીતે હોય નામથી સેવ કરેલા હોય ને, એટલે એમની કોમેન્ટ છે કે પાણીપુરીની પૂરી તમે કે પેલી તળેલી યુઝ કરવાની, એમ હું એ જ કરું છું. આઈ નો એ મને પણ એ પર્સનલી મને નથી ગમતી, એ પૂરી જ ખાવી નથી મને. એ છે ને પેલા ભૂંગળા ખાતા હોય ને એવું લાગે, એટલે હું એ લાવતી જ નથી ક્યારેય. મેં ખાધેલી છે, અમે લોકો બહાર ગયા હોય ને કોઈના ઘરે ને એવી રીતે મેં 1-2 વખત ખાધેલી છે એ પૂરી, પણ મને ઓછી ગમે છે. મને ખબર નહીં, હવે ઘરે બનાવું છું ને તો મને બહારની પૂરી બહુ ઓછી ગમે છે, એટલે હું ઘરે બનાવી નાખું. અને કાલે તો મેં થોડીક વારમાં, હાફ એન અવરમાં તો બની ગઈ હતી, ફટાફટ બની જાય. કારણ મને દેવા મેં હેલ્પ કરી હતી ને એટલે જલ્દી બની. એકલા બનાવવાની હોય તો ના બને, તો તમને ઓફકોર્સ ટાઈમ લાગે. કામ પરથી આવેલા હોય આપણે થાકેલા પણ હોઈએ. કાલે બહુ મને વાંધો નહોતો, કાલે હાફ એન અવરમાં બની ગઈ હતી અને બને પણ સારી. અને મને ઘણા બધાની કોમેન્ટ છે. ખુશ્બુ છે એક, તો એમની કોમેન્ટ છે કે તમે કેવી રીતે બધું રેડી કરો છો ને એ પણ કહેજો. જો સોજી લેવાની, અને એ ફાઇન સોજી હું નથી લેતી, કોર્સ સોજી આવે ને જે થોડી જાડી જેવી, એ સોજી લઉં છું. ગઈકાલે મેં છે ને, હું દર વખતે કંઈક એક્સપેરિમેન્ટ કરતી રહું મારી જાતે જ, હું રેસીપી પણ નથી જોતી. અમુક વસ્તુની મને જોવી પડે, હું ખોટું નહીં બોલું, પણ મેં પાણીપુરીની રેસીપી તો મેં જોઈ નથી. પણ હું છે ને નોર્મલી દર વખતે હું થોડો મેંદો નાખું, પણ ગઈકાલે મેં છે ને રોટલીનો લોટ નાખ્યો હતો, તો એની સારી બની હતી. કારણ કે મારા કાકી છે ને, કાનાના મમ્મી, એ છે ને પહેલેથી અમે લોકો ઘરે ત્યાં હતા ને ત્યારે એ બનાવતા ભાખરીના લોટની કે રોટલીના લોટની જ અમે બનાવતા, ત્યારે સોજીની અમે ના બનાવતા. એટલે મને યાદ હતું, મેં તો લાવ કાલે ટ્રાય કરવા દે મને કેવી બને છે. પણ ખરેખર નાઇસ બની હતી. થોડો મેંદો નહીં નાખવાનો, થોડો રોટલીનો લોટ નાખી દેવાનો. કારણ કે મેંદો નાખું તો હું આટલો પિંચ જેટલો નાખું, પણ રોટલીનો લોટ કાલે મને 1 સ્પૂન જેટલો મેં નાખ્યો હતો. અને બીજા કોઈની કોમેન્ટ હતી, એમાં હતું કે તમે એમાં ઓઇલનું મોણ નાખો છો, તો આમાં ના નાખું, તો પછી સોફ્ટ થઈ જાય. આપણે ઓઇલનું મોણ નાખીએ તો ક્રન્ચી ના રહે ને, એટલે ઓઇલ નહીં યુઝ કરવાનું. ખાલી સોજી લીધી હતી મેં, 1 ચમચી મેં રોટલીનો લોટ લીધો હતો અને અંદર મીઠું નાખ્યું હતું. મીઠું બહુ નહીં નાખવાનું, પિંચ જેટલું. અને પછી મેં એને વોર્મ વોટરથી મેં લોટ બાંધી દીધો હતો એને. અને એ જ્યારે લોટ બંધાઈ ગયો ને પછી એને મેં લગભગ 15થી 20 મિનિટ કે હાફ એન અવર જેવું તમારે રહેવા દેવાનું, અકોર્ડિંગ ટુ યુ. હાફ એન અવર તો રાખવાનું તો સારું. પછી છે ને એના લુવા બનાવી નાખ્યા અને બસ મશીનમાં કરી નાખી અને ફ્રાય કરી દીધી. અને ફ્રાય કરો ને ત્યારે બહુ ધીમા ગેસે નહીં રાખવાનું, તો છે ને બધું તેલ અંદર ચડી જાય પૂરીમાં જ. એટલે તમારે થોડું મીડિયમ ગેસ હોય ને તો સરસ થાય છે. એટલે એક જણ તળવામાં તો જોઈએ જ, અને એક જણ પેલું બનાવવામાં. કારણ કે પૂરી બનાવેલી તમે રાખી મૂકો ને તો પણ એ પ્રોપર ફૂલતી નથી. એટલે તમે જેવી બને ને મશીનમાંથી નીકળે ને એવી તરત તમે એલામાં નાખો ને ફ્રાયરમાં, તો જલ્દી મસ્ત બની જાય. એ તળવાના તેલમાં, ગરમ તેલમાં એમ, તો સરસ ફૂલીને સારી બને. તો પૂરીની આજે બહુ બધાની કોમેન્ટ છે કે રેસીપી આપજો, રેસીપી. તો હવે નેક્સ્ટ ટાઈમ હું આખી મસ્ત રેસીપી તમને આપીશ. મેં મારા અગાઉના વિડીયોમાં આપેલી છે, તમે કદાચ જો સર્ચ કરશો ને તો મને મળશે ને, તો હું લિંક મૂકીશ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો એ તમને ઇઝી રહેશે જોવા માટે. મેં બહુ પહેલાં બનાવેલી છે અને મેં રેસીપી આપેલી છે. તો થેન્ક યુ સો મચ. આજે બહુ બધાની કોમેન્ટ હતી અને બધાની ઓફકોર્સ પાણીપુરીની હતી ને, એટલે મને મજા આવી ગઈ. હું તો આજે ઘરે આવી તો મેં પરેને પૂછ્યું, મેં છે પૂરી? તો કે ના, એ તો અમે ખાઈ ગયા કે. કારણ કે પાણીપુરી વસ્તુ જ એવી છે, ઘરે રહે નહીં. પછી આપણે પડી હોય તો બીજા દિવસે તો એમ થાય કે હવે ખાવી જ છે એમ. હું તો સવારમાં એમને ખાલી ફ્રાય કરેલી હતી ને એ ખાઈને ગઈ હતી. મેં એક વખત મેં કેટલી 300 કે 400 પૂરી બનાવી હતી, પણ મજા આવે. એક વખત હું જે નોર્મલી હું પાણીપુરી બનાવવાની હોય ને તો હું શું કરું, પૂરી છે ને સેમ દિવસ નથી બનાવતી. ગઈકાલે તો મારો અનપ્લાન હતો ને એટલું થઈ ગયું, એટલે કે પ્લાન કરી નાખ્યું. આનો કોઈ મારો પ્લાન નહોતું પૂરીનો, એટલે મેં કાલે જ બનાવી અને કાલે જ પેલું કરી નાખી એમ. પૂરી બનાવી અને પાણીપુરી ખાઈ પણ લીધી. અમે નોર્મલી હું પૂરી છે ને એડવાન્સમાં બનાવીને રાખું, અને પછી જ્યારે પાણીપુરી બનાવવાની હોય ને ખાવાની હોય ને એ દિવસે પછી આ બધી ઝંઝટ ના હોય, તો ઇઝી થઈ જાય. અને આ તો સારી જ રહે, આપણે ઘરે બધું બનાવ્યું હોય ને, અને તેલની સ્મેલને એવું કંઈ આવતું નથી એમ, તો 15-20 દિવસ સુધી તો સારી જ રહી છે, કાંઈ ના થાય. બીજી કોમેન્ટ છે આશીષ સોની, એમનું આઈડી છે. એમની કોમેન્ટ છે કે હું પણ પાણીપુરી લવર છું એમ. આ તો પાણીપુરી લવર તો લગભગ બધા હોય જ. એટલે કે દેવામાં એ બહુ સરસ તમને કિચનમાં હેલ્પ કરાવી, કે ડાયો છે એમ. તો હા, એને મને કાલે કરાવી હતી, અને એને ક્યારેક કરાવી હોય, એને ઇન્ટરેસ્ટ હોય ને તો કરાવે. ઘણી વખત હું કહું ને તો એ ઊભો ના થાય. એટલે છોકરાઓને તો કેવું એવું હોય કે ક્યારેક રમતમાં હોય તો ના આવે. પણ ગઈકાલે મેં કીધું કે મને કરાવો ને બેટા, તો એને મજા આવી કરવાની, તો પછી મને છેક સુધી એને હેલ્પ કરાવી હતી. થેન્ક યુ સો મચ. બધાની આજે કોમેન્ટ બહુ બધી હતી, તો દિલથી થેન્ક યુ. ફરીથી મળીશું હવે કાલે આપણે નવા વિડીયો સાથે. આવતીકાલે છે રામનવમી, તો બધાને હેપી રામનવમી. હું રામનવમીનો ઉપવાસ કરવાની છું. પર્યંક
ને મેં કીધું છે કારણ કે કાલે ગેસ્ટ આવવાના છે અને આમે પરેંગને તો પછી ગુલાબજાંબુન બધું છે ને તો એને ગેસ્ટ આવવાના હોય એટલે એમની સાથે એમને બેસવું પડે અને ગુલાબજાંબુ જોઈને કદાચ એને ઈચ્છા પણ થઈ જાય તો મેં એવું કીધું છે કે તમે એક ટાઈમ જમીને કરજો પણ કરજો રામનવમી તો કે સારું. તો દેવામી કરશે અને પરેંગ પણ કરશે અને હું ઉપવાસ કરવાની છું. તો બધાને હેપી રામનવમી ઇન એડવાન્સ. ચાલો હવે ફરીથી મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.